હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ફરી પાછા આપણા યુટ્યુબ બ્લોગ્સમાં આવી ગયા છે આપણે. અને ખાસો ટાઈમ થઈ ગયો આપણે બ્લોગ તો નથી બનાવ્યા, કેમ કે આપણે કપા વીણવા જતા હતા એટલે નવરા નહોતા, સવારમાં વહેલા વહી જતા એટલે. તો આપણે ઘણા દિવસથી આજે બ્લોગ ચાલુ કર્યો છે. તો બાકી છે કંઈક 6:30 જેવા વાગી ગયા છે અને સુરત તો હજી નીકળ્યા જો. આપણે વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે. તો આજે તો આપણે નવરા છે એટલે થોડુંક સાફ સફાઈ કરવાનું છે. આપણે ચા તો બને છે, આજુ પણ પાકી ગયો છે જુઓ, પાકી ગયો છે એટલે કાલે ચાલુ કરવું છે અને કાપવા. આ તો આપણો નથી, આપણા શેઠના કાકાનો છે એટલે કાલે મંજૂર આવશે. આપણે તો એકલા ચાલુ કરવાનું છે. ચાર તો આપણે બને છે એટલે મોડા જાય ગયા એટલે નવરાતા એટલે જો ચા મૂકે છે. અને સ્પેલ તો બેહી રહ્યા છે, રોતો તો સવારમાં એના હાટું કાલે ગ્લાસ લીધા હતા જો, 6 ગ્લાસ લીધા હતા એના હાટું વેચવાવાળા આવ્યો તો એટલે 50 રૂપિયાના 100 ગ્લાસ शरबत पिया तो जो तू पिए रहा गिलास में पिए, कौन सा तारा गिलास पी दो. ચા તો આપણે બની ગઈ છે, આપણે ચા પી લઈએ. ચા બની ગઈ છે આપણે તો ચાને નાસ્તો કરીએ થોડો. તો જો ચા ને ગાંઠિયા આવા છે, ટમ ચીખા હોય છે. ચા નાસ્તો કરવાનો છે. બિસ્કિટ ખાય છે જો, ચા ને બિસ્કિટ ને ગાંઠિયા પણ ખાય છે, પાર્લેજી ખાય છે 20 આપણા શેઠ દીધો હતો. અને આપણે કાલે દીધા હતા આપણને, ખાધા નહીં કેવા લાગે. ચા એટલે ખાઈ લઈએ, કાલ દીધા હતા પણ આપણે ચા એટલે ખાધા નહીં, મૂકી દીધો હતા એટલે રહી ગયા. 3 પડીકા દીધા તેમાંથી એક વહી ગયું છે. આપણે ચા ઠંડી કરી કેવું લાગે ચામાં. ફાઇનલ દોસ્તો આપણે થોડું ઘણું સાફ કરી દીધું છે. આપણે મકાઈમાં જીવડા પડી જતા એટલે ઓલા થનેરા કહી હતી એટલે હુકા નાખી દીધી છે મકાઈ. જો આ પહેલો ખાટલો છે આપણે હાટુભાઈની મકાઈ છે, અને ઓલું ખાટલો એ આપણો છે. એટલી મકાઈ વધેલી છે, આપણે 5 મણ લાવ્યા હતા એમાંથી. આ ઘઉં છે, જો સાફ સફાઈ ચાલે છે. અને કપસી બધા જો એસ્પાલ પણ કંઈક ભાંગી નાખ્યો છે. એસ્પાલ હું કા ભાંગી નાખ્યો રહે છે, તું ભાંગી નાખનો. જો આ બધા દાગીના છે, દાગીણા ને મકાઈમાં આપણે ઓલો ધની રાખી પડી ગયા હતા. રૂપિયાની મકાઈમાં તો નથી પડ્યા, એમને સારી છે મકાઈ. અને જો આટલો કચરો નીકળ્યો જો, એ બધો આપણે અંદર લીમડાના પાંદડા નાખ્યા હતા. અને આપણે મકાઈમાં બહુ જીવડા પડ્યા છે. જીવડા પડ્યા છે જોવા, આ ફરી આપણે ઉડાડી દીધું છે. અને આપણે આમાં લીમડાના પાંદડા નાખ્યા હતા જુઓ, આવા પાવડર કરી નાખ્યો. તો આપણે સાફ કરી થાકી જાય એટલે હવે આપણે જમવાનું તૈયાર થઈ ગયું, ખાઈ લઈએ. દાળ ભાત જો, દાળ ભાત છે આપણે ખાવાનું. અને પણ ભાત થોડું ખાય છે ને વેફર ખાય છે. બીજું કામ તો આપણે કરી દીધું છે. ફાઇનલ દોસ્તો આપણે સાંજ પડી ગઈ છે અને આપણે હવે જમવાનું ચાલુ કરી દીધું છે. આપણે બનાવેલું નથી પણ લાવ્યા છે આજે. અને શું લાવ્યા છે આપણે ખબર છે? મંચુરી લાવ્યા છે, મંચુરી.
જો આપણી મંચુરી આપણે લાવ્યા છે અને એસ્પાને ટ્રેક્ટર પણ આવી ગયું છે 150 વાળું લેવા આપણે પારડી ગયા હતા એટલે 150 વાળું કીધું હતું એટલે એને ગમી ગયું લઈ આવ્યા આપણે હવે મંચુરી ખાવાનું ચાલુ કરી દઈએ જો આવી છે મંચુરી કઈ નહીં મિત્રો આપણે મંચુરી ખાઈ લઈએ આપણે પાટલીથી જો આ બીટ પણ લાવ્યા છે આ બીટ છે આપણે ખાવા લીધે લાવ્યા છે નંદા હાટું લાવ્યા છે આપણે અને આમાં છે બીજું શાકભાજી ને એવું બધું લાવ્યા છે જો એસપાલને છે ને કેવું ટ્રેક્ટર લાવે છે ખબર છે આવું લાવ્યા છે જુઓ એની મમ્મી શીખવાડે છે રમતા આ જુઓ મને આવડતું નથી આમ 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 રેવાય ટ્રેક્ટર રમતા એને આવડતું નથી કેમ કે પહેલી દાણીને ટ્રેક્ટર લઈ દીધું છે આપણે ટ્રેક્ટર બરાબર રમતા નથી આવડતું તો કંઈ નહીં મિત્રો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ અને વિડીયો તમને ગમે તો લાઈક શેર ને કે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગી બધાને બાય બાય